શું તમે પણ એ વિચારતા હશો કે એકવાર પૈસા આવી જાય પછી જિંદગી સુખદ થઈ જાય? એક શોર્ટકટ મળે બસ જીવન બદલાઈ જાય. પણ સાચું કહું, શોર્ટકટ્સ માત્ર સપનામાં જ કામ કરે છે, હકીકતમાં નહીં. મિત્રો, દરેક માણસ ઈચ્છે છે કે તે ઝડપથી સફળ બને, પણ એક વાત ભાગી યાદ રાખો, દુનિયામાં ક્યારેય પણ કોઈ મોટી વસ્તુ એ જલ્દી નથી મળતી. પૈસા કમાવાનો કોઈ મેજિક ફોર્મ્યુલા નથી. આજે સોશિયલ મીડિયા પર તમને લાખો લોકો એવા દેખાશે જે કહેશે, શું તમે રોજ 5 મિનિટમાં 1000 રૂપિયા કમાવી શકો છો? ફક્ત મોબાઈલથી કરોડો કમાવાની રીત. આ બધું છે એક ઇલ્યુઝન, એક ધોંકો. હકીકત એ છે કે જેવો રસ્તો સરળ લાગે છે એ ઘણા વખતની અંદર ખાઈ તરફ લઈ જાય છે. પૈસા કમાવા છે તો તમારું જ્ઞાન વધારવું પડશે, નવી સ્કિલ્સ શીખવી પડશે, તમારા ભવિષ્યમાં રોકાણ કરવું પડશે. તમારે સવારથી રાત સુધી મહેનત કરવાની તૈયારી રાખવી પડશે, કારણ કે સફળતા કોઈની દયા પર મળતી નથી, એ તો જીતવી પડે છે. જેમ ચાંદી તપે છે ત્યારે ચમકે છે, એમ જ માણસ તપાશે ત્યારે આગળ વધે છે. મિત્રો, સાચો રસ્તો એ છે દરેક દિવસને નવી તક માનવી, પ્રત્યેક નિષ્ફળતામાંથી શીખવું, નાની નાની જીતને પણ ઉજવવી અને સતત આગળ વધવું. તમારી સફળતાનો ગ્રાફ એક જ દિવસમાં ટોચે નહીં પહોંચે, પણ જો તમે સતત મહેનત કરશો તો એક દિવસ એ ટોચ તમારી હશે. શોર્ટકટ્સ એ સમયનો વેડફાટ છે, પણ મહેનત એ સમયનો યોગ્ય ઉપયોગ છે. તમારું સપનું કેટલું મોટું છે એ મહત્વનું નથી, તમે એ માટે કેટલું મહેનત કરો છો એ મહત્વનું છે. યાદ રાખો, દુનિયાની કોઈ વસ્તુ એવી નથી જે મહેનતથી મળતી નથી. આ વિડીયો જો તમને સાચો માર્ગ બતાવતો લાગ્યો હોય તો તેને શેર કરો, જેથી બીજા લોકોને પણ સમજ પડે કે સફળતા માટે કોઈ શોર્ટકટ્સ નથી. કમેન્ટમાં લખો, હું મહેનત માટે તૈયાર છું, અને આજથી જ શરૂઆત કરો તમારા સપનાને સાકાર કરવાની. જો તમને આ વિડીયાથી પ્રેરણા મળી હોય તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.